હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. જો અત્યારે એમ તો આખી રાત ધીરો ધીરો વરસાદ ચાલુ હતો. સવારે 4-5 વાગ્યાથી જે વરસાદ ચાલુ થયો છે. તો અત્યારે હું નીકળો તો સુરત જવા માટે. એટલે મેં પહેલાં ટ્રેન જોઈ લીધી. મારી 9:30 વાગ્યાની ટ્રેન હોય એટલે 9:30 થી 9:45 આવે. એ ટ્રેનનો ટાઈમ અત્યારે 12 વાગ્યાનો બતાવે છે. એટલે બિંદુને કીધું એક કામ કર, તું મને મૂકી જા સ્ટેશન સુધી, અને સ્ટેશન ન જવાય તો મને ખાલી આ પાણીવાળો રોડ ક્રોસ કરાવીને ઉપર રાખ દે. એટલે મેં કીધું હું ઓટોમાં વયો જાઉં સ્ટેશન એમ. અહીંયા ભલે અડધી કલાક બેહવું પડે, પણ વસ્તુ એવી થઈ કે હજી અમે ઘરેથી નીકળ્યા 200 મીટરે નહોતા ગયા અને ત્યાં આગળ બધુંય પાણી. એટલે કીધું હવે રહેવા દે, કીધું હવે નથી જવું. એટલે ત્યાંથી જ અમે ગાડી પાછી વાળી લીધી અને પછી ઘરે આવ્યા. કીધું હાલો હવે કાંઈક કરશું, બીજું તો શું કરવું કીધું એમ. ત્યાં જો આજો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ માધવાન, જય શ્રી કૃષ્ણ. લાફિંગ ક્લાસ ચાલુ છે કે જય શ્રી કૃષ્ણ કરો. આમ જો ઓય બોલાવે જો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય. માધવન તે ટંગ બતાવતો. માધવન હજી નથી એના ઓલામાં નથી આવ્યો બોલે. માધવન ટંગ બતાવ. જો બતાવ. અને ક્યાં બધાને ટંગ બતાવ. જો બતાવ. હરવી દેખાડે છે. કાલ રાતે એના મામાને કેવી દેખાડતો હતો. પેલા નો બતાવ્યું, પેલા ભૈલો કહેતો હતો ને કે ટંગ બતાવ. મેં કીધું કાના ટંગ બતાવ, તો નો બતાવી તે નો જ બતાવી. પછી ભૈલો કે હાલો હું તો બાબા જાઉં છું હવે. કે માધવને નથી લઈ જાવ તો કે હે તો કે તું ગમે તેમ બતાવી જાવ, હું તને નહીં લઈ જાઉં. બતાવ્યો રાખે બતાવ્યો જે ભૈલો કે હું કાલ લઈ જઈશ તને. તો કે ઈ કાલે ટંગ બતાવ. જો ટંગ બતાવ, ટંગ બતાવ, ટંગ બતાવ તારી. માધવન ટંગ બતાવો. જો મમ્મા બતાવી, તું બતાવ. આમ જો હે નહીં બતાવ બતાવ. હા બેયનું તો હાલતું જ રહી છે. હવે મમ્મી ને પપ્પાની આજે સવારે ઓલો 4 વાગ્યા સુધી જાગ્યો હતો. એટલે હવે આજ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ તય 4 વાગ્યા સુધી રહીમો. 4 વાગ્યા પછી હૂતો ધરાહર કે હું ને ઘોડી આમ નાખું રાડો રાડ, અને પછી ઘોડી ઊભું રાખું અને એની પાસે ઊભા રહીને એટલે તરત તેડવા હાટું કરે એવો દાંત કાઢે ને. એને હું નહોતું અમે હુવડાવતા હતા એવું છે. બરાબર છે. એટલે 4 વાગે હૂતો અને અત્યારે ક્યારનો ઉઠી ગયો પાછો વેલો. એ જ વાત છે ને. એ દાદુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કરો? ચા બનાવો. બનાવી લ્યો. ચાલો હવે કપડા સુકવવાના કા બાકી હવે છે. એમ જ ને. પાણી પડ્યું તો આવ્યું પાછું તે પછી એમ જ હા જવાય એમ જ નથી નીકળે એમ જ. કાંઈ વાંધો નહીં. જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને કીધું ને પાછા આવ્યા, પાણી ભરાઈ ગયા છે. તો મેં તમને બતાવી દઉં. આ મારો સોસાયટીનો ગેટ છે. એટલા બધા પાણી પડે, ગોઠણ સુધીના પાણી છે. જો કોઈ જગ્યાએ નીકળે એવું છે નહીં. એટલે અમે બે બહાર નીકળ્યા છે ને અહીંયા જો ફિયાને ફોન કર્યો છે, ઉપાડ્યો. ફિયા જય શ્રી કૃષ્ણ. જો અમે બહાર નીકળ્યા છીએ. ક્યાંય નહીં, મૂકવા આવી હતી મને. હવે તો માંડી જો આવ્યું. હાલ તાર ના હોય તો તમારે લઈ જાવ અહીંથી. વરસાદ લઈ જાવ થોડોક ડોલ ભરીને મોરબીમાં. મજા કરી નહીં. એટલું બધું જો આવી ગયા, જમાઈ આવી ગયા. વેલકમ હોમ. જો મસ્ત ફૂલ વરસાદના માહોલમાં
પહોંચી ગયા લોચો ખાવા. મારો ફેવરેટ બિંદુનો ફેવરેટ આ જગ્યાનો લોચો, બિંદુનો ફેવરેટ લોચો. બહુ જ બિંદુ ખાઈ જાય ત્રણેક લોચા ખાઈ જાય કા આના બે હાલો બે રાખો હાલો જો બહુ વરસાદ હાલો બધાય લોચો ખાવા. એટલી બધી વરસાદમાં પલળવા નહીં થતી પણ મેં બહાર નીકળ્યા વરસાદ ઓછો થયો એટલે હવે જોઈએ કાંઈ વાંધો નહીં ખાઈ લ્યો. ના તમે ખાઈ લ્યો જોઈ બહાર ઘરે ખમણ લઈ જવાની ઈચ્છા છે લોચો ખાઈને જાય બધી મસ્ત વઘારીને ગરમ ગરમ ખમણ ખાઈ શકે થોડુંક શૂટ કરવા નીકળવું તો બાપુ કેવો લઈ કે અત્યારે નહીં તો સાંજે વરસાદ આવશે તો નીકળું હા સારું હાલો હા. જો અત્યારે બેઠા જમવા અને આજે જમવામાં છે ને દાળ ને ભાત બે જ વસ્તુ, બીજી કોઈ વસ્તુ નહોતી. એમાં આજ હતું એવું કે મને ઈચ્છા હતી, હું કહ્યું આ લોકોને કહેતો હતો બિંદુને મમ્મીને કે ઓલા લગ્નમાં હોય ને દાળ ભાત એવી દાળ કરો આજ વાહે પડી ગયો. તે આજે ફાઇનલી એટલે એમ તો અમે ઘણીવાર બનાવી પણ કેવું સેમ એવો ટેસ્ટ નહોતો આવતો પણ આજે બહુ મસ્તીનો પ્રોપર આવ્યો. કેટલી વાર ઓલું કર્યું આપણે શું કહેવાય ચેન્જીસ 2-3 વાર તો કર્યું હા 2 વાર ચાકતા જાય વરી આ ઘટે વરી આ નથી થઈ ફાઇનલી છેલ્લે થઈ ગઈ મસ્ત થઈ હે રંજનબેન થઈ ગઈ ને મસ્તીની. હવે થઈ ગઈ મસ્ત. પપ્પા જો હાલો બધા જમવા. પપ્પાને ચખડવા ગઈ મેં ચાખી બધાએ ચાખી અને જો ઓલી બાજુ ઓલા માધવનભાઈ જો હો કર્યા કરે. એને મજા આવે કે ગુડતું હોય ને એટલે તું બપોરે તારી આજે આ દાળને તમે કેટલા % આપશો 10 માંથી? એટલે મેં બનાવી તમારે મને પર્સન્ટેજ આપવાનું નહીં મારે પણ તો તું ન તે આપવાનું. ચાખી તો તું આમ પોતાનું સેલ્ફ તો કઈક હોય ને ઓલું મને તો ભાઈ એ ભાઈ બી એમ નહીં ના 10 10 out of 10. 10 પપ્પા તમે No. ઓકે આમાં હું ખામી ઈ કહું તમને હા ઉકુ લાલ મરચું હોય ને નાખ્યું વઘારમાં. અરે આટલું બધાયમાં નાખ્યું થોડું. બુકડો ભરીને નાખ્યું હે નહીં. તો આપણે આખું નાખ્યું છે. આ ઓલું તડકામાં નાખી હા, રેશમપટ્ટી આ રહી પપ્પા હા. હા પણ તમને તીખું આજ લાગતું નથી ખબર નહીં કેમ. મમ્મી તમે કેટલું આપશો 10 માંથી? 10 માંથી 10. 10 માંથી 10 નાઈસ. તમને હું 10 માંથી 10 આપું હો. કેવલને ભાઈ હોય ને તો જ કેવલ એને હારા એવા રેટ આપે બાકી હા ન આપે. નકર હું તો ના જ પાડી દઉં એમાં હું ખોટું. હે ઓહો આજ બપોરે કેવલ અમને ભાત બનાવી ખવડે ચલો બોલાવો તો મગ પુલાવ 1 મિનિટ હો ઠોકાઈ ગયું બહુ મસ્ત નો પુલાવ બનાવ્યો હતો મસ્તીનો હતો ને. કેવો એમાં એવું હોય, હું જ્યારે આણંદ વિદ્યાનગર ભણતો ને હા ત્યારે મેં અહીંયા ખાધો હતો. તે પછી વચ્ચે ક્યારેક આણંદ જવાનું થાય ને એટલે ત્યારે ખાતો હતો પણ ત્યારે ખાતો પણ ત્યારે બહુ મસ્ત મતલબ મજા આવતી, ટેસ્ટ યાદ રહી જાય. સેમ એવો ટેસ્ટ તો ન આવે પણ નજીક લાવવાની ટ્રાય કરી હતી પણ સારો થયો હતો હા. મસ્ત જ હતો હાલો મમ્મીને પુલાવ ન ભાવે પણ મમ્મીએ કેટલો બધો હા પુલાવ બનાવ્યો. મમ્મીએ એટલો ખાધો મસ્ત છે તો. હતો ને સારો બહુ મસ્ત હતો. બસ. નકર મનનો ભાવ પુલાવ. જો રાતના કેટલા વાગ્યા છે ખબર? રાતના વાગ્યા છે 4, 3:30 પોણા 4, 3:30 થયા છે, પોણા 4 જેવું બરાબર. અને આ ભાઈ જો હજી એને રમવું છે. જો શું નથી, થોડીક વાર દાદી પાસે જાય, થોડીક વાર અહીંયા આવે નહીં ગાના મારો દીકરો. ઓય કાના સુઈ નથી જાઉં તારે? સુઈ નથી જાઉં? સુઈ જા ને મારો દીકલો. એની કવાની હોય ને હવે તો. તમે મને એકલો રમવા દો આમ બસ. એને બેસાડી દેવાનો, સુડાઈ દેવાનો, એકલો રમે બસ. આપણને એટલી ઊંઘ આવતી ને તો હું સૂઈ ગઈ હતી વળી પાછી ઉઠી તો મેં કીધું એ થોડીક વાર રમે ને તો રમવા દઉં કીધું. એ વાત ખોટી. થોડીક વાર ન બોલાવે ને એટલે તરત બાજુમાંથી આમાં મારે કે તું મારી યાર વાત કર ને મને રમાડ તો હું રમું છું. શું નીની કલી જાવ ને હવે? નીની કલી જાવ તો હાલી વાત કહેવાય.
હા પણ બોલ ને હું કેસ એને સામું ન જોઈ ને એટલે જોઈએ આવું જ કરે કાના સીધો બેહાડું તો કેમ આવું થઈ જશે આ કોનું છે આ કોનું છે જોજો કાના માધવન 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 ડીંગ 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 ડબ ડીંગ 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 તો આખું ચોરસથી હુઈ જા ને માધવન હર મહાદેવ